બપોરે બધા હોતા હતા ને પપુડું વગાડ્યું તો થઈ ગઈ મેટર. એવા ભારે દોરી સવારમાં જાગીને જ પપ્પા પાસેથી 1000નો સાંડલો કરી નાખ્યો. નીકળી જાય બે ભાઈઓ નાઈ ધોઈને એરફોન લેવા. એરફોન દેવા વાળા ભાઈ નતા આવ્યા એટલે ઘડીક જોઈ પડી વાત. કાચ ભાળી જાય એટલે પેલા ફોટો તો પાડવો જ પડે. ફર્સ્ટ કોપી એરફોન ના પણ બહુ મોંઘા ભાવ હતા એટલે આપણે લઈ આવ્યા ઇમ્પોર્ટ કરીને. ઘરે આવ્યો ત્યાં તો ઘરે પકોડાનો પ્રોગ્રામ ચાલુ હતો. જો ભાઈનો તો લોટ મોહળવાનો વારો આવ્યો. 1 વાગી ગયો, પેટમાં જીવડા બોલવા મળ્યા પણ હજી પકોડા નથી બન્યા. ભારે મહેનત હાલે છે, લાગે છે 1 નંબર બનશે. ફાઇનલી પકોડા તળવાનું ચાલુ થઈ ગયું. આપણે તો ગરમા ગરમ ઉપાડ્યા, બાકી ભાઈએ 1 નંબર પકોડા બનાવ્યા. ભાઈબંધ પતંગ ને પપુડા લઈને આવી જાવ ધાબે. આ બધું બે ભાઈબંધ નાનપણ યાદ આવી ગયું તો ઘસાઘસી કરતા હતા. આપણે તો ખરા બપોરે પપુડું ઉગાડ્યું, હારું છે કોઈ ખીજાણું નહીં. પછી તો આપણે નવીન ભાતના કાના બાંધ્યા, ઉડે તો જ. આવી રીતે કાના બાંધો એટલે પતંગ ચગવાની 1 નંબર મજા આવે. ભાઈબંધ તો આજ કઈ દોરી લેવો તો એક આરે 10 પેસ કપાય પછી અમારી કપાતી હતી. આ બાજુ ડોક્ટર સાહેબ ટેપ પટ્ટી લઈને જ બેઠા હતા ઓપરેશન કરવા. ભાઈબંધ તો વિડીયોમાં આવી જાય એટલે હતા પપુડા વગાડતો હતો. ભાઈ લાગે છે દોરીથી લોખંડ જ કાપી નાખશે. ઓહો, સંજયભાઈ જો કેટલી પતંગોનું ઓપરેશન કરી નાખ્યું. આખો દી ઓપરેશન જ કરતા હોય. પછી તો હેલિકોપ્ટર નીકળું. મારે કેવું પડ્યું, ધ્યાન રાખજો અમારી પતંગ ન કપાઈ જાય. આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.